નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1. જિલ્લા પંચાયતની મુદ્દત ખાલી જગ્યા વર્ષની હોય છે. તો જવાબ છે ઓપ્શન બી, 5 વર્ષની મુદ્દત હોય છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું તૃતીય સ્તર છે. જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા 32થી 51 સુધીની હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો જવાબ છે ઓપ્શન બી, 26 બેઠકો છે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. લોકસભાની વાત કરીએ તો લોકસભા એ ભારતના સંસદનું નીચલું ગૃહ છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોકસભાના વધુમાં વધુ 552 સદસ્ય હોઈ શકે છે. લોકસભાનો કાર્યકાળ વધુમાં વધુ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ છે ઓપ્શન સી, 52 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાદીની વાત કરીએ તો 3 યાદીઓમાં રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદી, આ 3 યાદીની વિગતો બંધારણની અનુસૂચિ 7માં આપેલી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતનું ઝંડા ગીત કયું છે? તો જવાબ છે ઓપ્શન સી, વિજય વિશ્વ તિરંગા પ્યાર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી? તો જવાબ છે ઓપ્શન ડી, સંથાનમ સમિતિની ભલામણથી કેન્દ્રીય તકેદારી આયોગની રચના થઈ હતી. તો સંથાનમ સમિતિની વાત કરીએ તો 1964માં લાલ બહાદુર શાસ્ત્રીએ ભ્રષ્ટાચાર વિરોધી સમિતિના અધ્યક્ષપદે સંથાનમની નિમણૂક કરી હતી. 1964માં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની રચનાનો શ્રેય સંથાનમ સમિતિને જાય છે, જેને 2003માં વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? તો જવાબ છે ઓપ્શન સી, રશિયાના બંધારણમાંથી મૂળભૂત ફરજોનો વિચાર અપનાવાયો છે. મૂળભૂત ફરજોમાં જોઈએ તો સ્વર્ણસિંહની ભલામણને આધારે ઈસવીસન 1976માં 42માં સુધારા દ્વારા ભાગ 4માં અનુચ્છેદ 51 જોગવાઈ કરવામાં આવી હતી. હાલમાં કુલ 11 મૂળભૂત ફરજો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ છે ઓપ્શન ડી, 1952માં. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી? 1952માં. લોકસભાની લાયકાત વિશે જોઈએ તો લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછા 25 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. તે ભારતીય નાગરિક હોવો જોઈએ, તેના ઉપર કોઈ ગુનો નોંધાયેલ ના હોવો જોઈએ, અસ્થિર જાહેર કરાયેલ ના હોવો જોઈએ, તે કેન્દ્ર કે રાજ્ય સરકારના સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? જવાબ છે ઓપ્શન સી, જ્ઞાતિવાદ પર. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિવાદ પર આધારિત છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ખાલી જગ્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે. તો જવાબ છે ઓપ્શન બી, અનુચ્છેદ 126માં દર્શાવેલ છે. અનુચ્છેદ 126માં એટલે કે કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શિડ્યુલ સમર્પિત છે? તો જવાબ છે ઓપ્શન ડી, શિડ્યુલ 5 અને શિડ્યુલ 6. અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું શિડ્યુલ 5 અને 6 સમર્પિત છે. મિત્રો, શિડ્યુલ એટલે કે અનુસૂચિ. અનુસૂચિ 5માં અનુસૂચિત જનજાતિના વિસ્તારો, વહીવટ અને નિયંત્રણને લગતી જોગવાઈઓ છે, જ્યારે અનુસૂચિ 6માં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોમાં આદિજાતિ વિસ્તારોના વહીવટને લગતી જોગવાઈઓ આપવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? જવાબ છે ઓપ્શન એ, 1960માં. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત 1960માં અસ્તિત્વમાં આવ્યું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી, જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કે ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે? તો જવાબ છે ઓપ્શન એ, મુસ્લિમ. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય મુસ્લિમ સમુદાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે? તો જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકે. મિત્રો, તમને એક પ્રશ્ન આપું જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રશ્ન છે કે માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તમારે જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સમાજવાદમાં ઉત્પાદન અને વિતરણની સમગ્ર વ્યવસ્થા કોને હસ્તક હોય છે? તો જવાબ છે ઓપ્શન સી, રાજ્યના હસ્તક હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? તો જવાબ છે ઓપ્શન સી, રાજસ્થાની ભાષા એ બંધારણની માન્ય ભાષાઓની યાદીમાં નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન બી, 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. કટોકટીની વાત કરીએ તો કટોકટીકાળ 25 જૂન 1975થી 21મી માર્ચ 1977 ભારતીય ઇતિહાસમાં 21 મહિનાની સુધીનો એવો સમય હતો કે જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહ પ્રમાણે તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે ભારતીય સંવિધાન દ્વારા ધારા 352 અંતર્ગત કટોકટીકાળની ઘોષણા કરી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સરકારના કયા કયા પ્રકાર છે? સરકારના કયા કયા પ્રકાર છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ, એટલે કે લોકશાહી, સામ્યવાદી અને રાજાશાહી. આ 3 પ્રકારો સરકારના છે: લોકશાહી, સામ્યવાદી અને રાજાશાહી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે? તો જવાબ છે ઓપ્શન એ, મત આપતા સભ્યોની 2/3 બહુમતી. બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના 2/3 સભ્યોની બહુમતી જરૂરી હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. 3નો ભારતના સંસદમાં સમાવેશ થાય છે. અને જોઈએ તો સંસદમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા સાથે 2 ગૃહો હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? જવાબ છે ઓપ્શન બી, રાષ્ટ્રીય પ્રાણી સિંહ એ જોડ ખોટી છે, કારણ કે રાષ્ટ્રીય પ્રાણી વાઘ આવે, રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય ફૂલ કમળ અને રાષ્ટ્રીય ફળ કેરી એ રીતનું સાચા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય ન હતા? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન સમજો કે નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય ન હતા? તો જવાબ આવશે ઓપ્શન બી, રાજેન્દ્ર પ્રસાદ. રાજેન્દ્ર પ્રસાદ ડ્રાફ્ટિંગ સમિતિના સભ્ય હતા નહીં. અને ત્યારબાદ જોઈએ તો કે ડ્રાફ્ટિંગ સમિતિની વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકર અધ્યક્ષ હતા, જ્યારે કૃષ્ણસ્વામી અય્યર, ગોપાલ સ્વામી અયંગર, કનૈયાલાલ મુનશી, એન માધવરાય એ સભ્ય હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે? વિધાનસભા ગૃહનું શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે? તો જવાબ છે ઓપ્શન એ, સ્પીકર જાળવે છે. કોણ જાળવે? સ્પીકર જાળવે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે? જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિ. લોકસભાનું વિસર્જન રાષ્ટ્રપતિ કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન બી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ બાબત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દર્શાવવામાં આવેલી છે. તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ 4 અંતર્ગત અનુચ્છેદ 36થી 51માં ઉલ્લેખિત છે. માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે? મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે? તો જવાબ છે ઓપ્શન એ,
લોકસભામાં અવિશ્વાસના દરખાસ્તથી મંત્રીમંડળ બરખાસ્ત થાય છે. અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઓછામાં ઓછા 50 લોકસભા સાંસદોનું સમર્થન જરૂરી હોય છે, જે બાદ લોકસભા અધ્યક્ષ સામે પ્રસ્તાવ રાખવામાં આવે છે. જો અધ્યક્ષ આ અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી દે છે તો પ્રસ્તાવ રજૂ કર્યાના 10 દિવસમાં તે અંગેની ચર્ચા કરવામાં આવે છે. ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત ઓગસ્ટ 1963માં જે.બી. કૃપલાણી દ્વારા જવાહરલાલ નહેરુ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.